નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાકાર ઇન્સ્ટિટ્યૂટના યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ગયા લેક્ચરમાં ગુસ્સા અને લસાઅની સમજ મેળવી. તો થોડુંક ગુસ્સા લસાને આપણે જુદી રીતે સમજીએ. તો તમે જે ગુસ્સા જોયો, ગુસ્સામાં શું હોય? અવયવ હોય. લસામાં અવયવી હોય. તો કોઈ પણ સંખ્યાનો ગુસ્સા જે પણ બે સંખ્યા આપી હોય, ધારો કે 100 અને 120, તો એમાંની નાની સંખ્યાના જેટલો હોય કાં તો એનાથી નાનું હોય. એટલે યાદ રાખજો, ગુસ્સા હંમેશા નાની સંખ્યા જેટલો અથવા નાનું હોય. અને લસા હંમેશા આપેલી બે સંખ્યા પૈકી મોટી સંખ્યાના જેટલો હોય અથવા મોટો હોય. આ ખાસ યાદ રાખવાનું છે. હવે ધારો કે મેં બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા તો તમને શીખવાડ્યો કે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા 1 થાય. પણ ધારો કે બે અવિભાજ્ય સંખ્યા છે 5 અને 7, તો એનો લસા શું થાય? તો બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા એના ગુણાકાર જેટલો થાય. જે 7 પંચા 35. આ ખાસ યાદ રાખજો. આ સાથે બીજી એક વસ્તુ સમજવાની છે. માનો કે એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય, મતલબ કે 15 અને 60. તો 15 ના ઘડિયામાં 60 આવશે. 15 ચોક 60. તો 15 એ 60 નો અવયવ છે. બીજી રીતે કહીએ તો 60 એ 15 ના અવયવી છે. તો આનો ગુસ્સા શું થાય? તેના માટે આપણે 15 અને 60 ના અવયવ લઈએ. 15 3 ગુણ્યા 5. 60 ના અવયવ થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર? હવે આપણે ગુસ્સા લઈએ તો ગુસ્સામાં 3 કોમન, 5 કોમન. એટલે 3 ગુણ્યા 5 બરાબર 15. અને લસા લઈએ તો 3 સરખા એક વાર, 5 સરખા એક વાર, અને જે વધ્યું તે 2 ગુણ્યા 2 એટલે 4. 5 તરી 15 ચોક 60. તો અહીં આપણે એક વસ્તુ જોઈ કે આપેલી બે સંખ્યાનો ગુસ્સા અહીંયા નાની સંખ્યા જેટલો થયો અને લસા મોટી સંખ્યા જેટલો થયો. આવું ક્યારે બને? જ્યારે આપેલી બે સંખ્યા પૈકી એક સંખ્યા એટલે કે નાની સંખ્યા મોટી સંખ્યાનો અવયવ હોય ત્યારે. એટલે આ વસ્તુ એક પણ ધ્યાનમાં રાખજો. અને બંને સંખ્યા જો અવિભાજ્ય હોય તો લસા બંનેના ગુણાકાર જેટલો થાય. યાદ રાખજો. બરાબર? તો આ હતી ગુસ્સા અને લસાની એક પ્રાથમિક સમજ. તો ચાલો બાળકો, હમણાં જે આપણે ગુસ્સા લસાની સમજ મેળવી તેનો ઉપયોગ કરીને એક દાખલો સમજીએ. અહીં એક વ્યવહારિક દાખલો છે. હવે આવા વ્યવહારિક દાખલામાં ગુસ્સા શોધવો કે લસા શોધવો એ કહેલું નહીં હોય. તો કરવું શું? તો આપણે એ આપણી બુદ્ધિથી વિચારવાનું. જેમ કે હમણાં જ મેં કહ્યું, ગુસ્સા નાનો હોય ને લસા મોટો હોય. બસ એટલું યાદ રાખી લો. ગુસ્સા નાનો, લસા મોટો. હવે એ રકમ વાંચો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. માનો એક રમતનું મેદાન છે. આ રીતે એક વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 18 મિનિટ લાગે છે. સોનિયા અહીંથી દોડવાનું શરૂ કરે છે અને એક પરિભ્રમણ પૂરું કરતા એને લાગે છે 18 મિનિટ. આખું એક ચક્કર જ્યારે પૂરું કરશે એટલે તેને 18 મિનિટ લાગશે. રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. રવિ પણ અહીંથી જ શરૂ કરે છે
અને એને લાગે છે 12 મિનિટ. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય? બંને અહીંથી જ શરૂ કરે છે. હવે સમજો સોનિયા અને રવિ એક સાથે શરૂ થયા. રવિને સમય ઓછો લાગે એટલે કે રવિ ઝડપી છે. માનો સોનિયા જ્યારે દોડતી દોડતી અહીંયા પહોંચી તો બની શકે રવિ અહીંયા પહોંચ્યો હોય. હવે રવિ 12 મિનિટ પછી અહીંયા પહોંચી જશે તો સોનિયા તો જો અહીંયા અધવચ્ચે ક્યાંક હશે. મતલબ રવિ જ્યારે બીજું રાઉન્ડ શરૂ કરશે ત્યારે સોનિયા અહીં પહોંચી ગઈ હશે. તો આમ ફરતા ફરતા ક્યારેક તો એવું બને કે બંને ભેગા થાય. તો એવા ભેગા ક્યારે થાય, કેટલામી મિનિટે ભેગા થાય એ આપણે અહીં સમજવાનું છે. તો આપણે અહીંયા વિચારી શકીએ કે 12 અને 18 મિનિટમાં તો ભેગા નહીં જ થાય. જવાબ આનાથી મોટો જ આવશે. જવાબ મોટો આવશે માટે અહીં લસાઅ શોધવાનો થશે. બસ આટલી બેઝિક વસ્તુ આપણે સમજવાની હતી. તો હવે દાખલો તો ફક્ત આ રીતે જ કરીશું. અહીં 12 અને 18 નો લસાઅ શોધીશું. તો સૌ પ્રથમ આપણે 12 ના અવયવ પાડીએ. 6 દુ 12, 3 દુ 6, 1 તરી 3. 18 ના અવયવ પાડીએ. 9 દુ 18, 3 તરી 9, 1 તરી 3. તો 12 ના આપણા અવયવ થયા 2 ની 2 ઘાત ગુણ્યા 3. 18 ના અવયવ થયા 2 ની 1 ઘાત ગુણ્યા 2 ની 3 ની 2 ઘાત. હવે લસાઅ 12 અને 18 તો બે સરખા તો એની મોટી ઘાત થઈ 2 ની 2 ઘાત. 3 સરખા એમાં મોટી ઘાત થઈ 3 ની 2 ઘાત. 2 ની 2 ઘાત 4, 3 ની 2 ઘાત 9, 9 ચોક 36. તો ગુસ્સાઅ અને લસાઅમાં આમાં આપણે લસાઅ શોધવાનું પસંદ કર્યું. કેમ? કારણ કે આપણે જાણતા હતા કે જવાબ 12 અને 18 થી મોટો આવશે. તો જવાબ જ્યારે મોટો હોય તો લસાઅ, નાનો હોય તો ગુસ્સાઅ. હવે 36 એ છેલ્લે લખી દેવાનું. આમ બંને 36 મિનિટ બાદ એક જ સ્થાને એટલે કે પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તો જ્યારે પણ વ્યવહારિક કોયડા આવે ત્યારે જો જવાબ આપેલી સંખ્યાથી નાનો હોય તો ગુસ્સાઅ શોધવાનો, મોટો હોય તો લસાઅ શોધવાનો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે આપણે રીત 4 સમજીએ. રીત 4 માં શું કહ્યું છે વાંચો. આપેલ બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસ્સાઅ ગુણ્યા લસાઅ. એટલે કે જે આપણી બે સંખ્યા છે બંનેનો ગુણાકાર કરીએ તે તેના ગુસ્સા અને લસાઅના ગુણાકાર જેટલો થાય. આના ચકાસવાના દાખલા પણ આવશે પરંતુ આપણે આને સૂત્ર સ્વરૂપમાં સમજીએ. માનો a અને b આપણી બે સંખ્યાઓ થઈ ગઈ. a પહેલી સંખ્યા, b બીજી સંખ્યા. બંને સંખ્યાનો ગુણાકાર કરીએ તો તે તેના ગુસ્સા અને લસાઅના ગુણાકારને બરાબર થાય. હવે આપણે અત્યાર સુધી જે દાખલા ગણ્યા તેમાં 100 અને 120 કોમન સંખ્યા લીધી. એટલે આપણી બે સંખ્યા છે 100 અને 120. એનો ગુસ્સાઅ ગુણ્યા લસાઅ. હવે આગળ આપણે જોયું 100 અને 120 નો ગુસ્સાઅ શું થતો હતો તો 20. લસાઅ શું થતો હતો 600. આપણે 600 ગુણ્યા 20 કરીએ 6 દુ 12, 12000. 120 ગુણ્યા 100 કરીએ તો પણ થયું 12000. તો 12000 બરાબર 12000 થઈ ગયું. તો મતલબ કે આ સૂત્ર આપણે સાબિત કર્યું અથવા ચકાસ્યું કે આ સૂત્ર ગણિતમાં કેવી રીતે પરફેક્ટ છે. તો
તો યાદ રાખજો, બે સંખ્યાનો ગુણાકાર બંને સંખ્યાના ગુસ્સા અને લસાઅના ગુણાકાર બરાબર થાય. પરંતુ એક વસ્તુ યાદ એ પણ રાખજો કે જો ત્રણ સંખ્યાનો ગુણાકાર ત્રણ સંખ્યાના ગુસ્સા લસાઅના ગુણાકાર જેટલો નથી થતો, તે માટેનું એક અલગ સૂત્ર છે, પરંતુ તે આપણા કોર્સમાં નથી. હવે આપણે ટેક્સ્ટબુકના દાખલા લઈએ. અહીં કહ્યું છે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ચકાસો કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બરાબર? તો 26 અને 91 થી આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે 26 અને 91 ના અવયવ પાડીને તેનો ગુસ્સા અને લસા શોધીશું. ત્યારબાદ આપણું સૂત્ર ચકાસીશું. તો 26 ના અવયવ 13 દુ 26, 1 ગુણ્યા 13 13, 13 સિત્તા 91, 1 ગુણ્યા 13. અહીં 26 ના અવયવ થયા 2 ગુણ્યા 13, 91 ના અવયવ થયા 7 ગુણ્યા 13. તો સૌ પ્રથમ આપણે ગુસ્સા લઈશું 26 અને 91 બરાબર. તો આ બંનેમાં કોમન છે 13, એટલે ગુસ્સા મળશે આપણને 13. લસા લઈશું 26 અને 91 નો, તો 13 કોમન ગુણ્યા 2 ગુણ્યા 7, 7 દુ 14, તો 14 ગુણ્યા 13 થશે 182. હવે આપણે આપણું સૂત્ર ચકાસીશું કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આપણી સૌથી પહેલા ડાબી બાજુ લઈએ. તો ડાબી બાજુ છે ગુસ્સા ગુણ્યા લસા. આપણો ગુસ્સા થયો 13 ગુણ્યા લસા થયો 182. આપણે 182 ગુણ્યા 13 કરીશું. 3 દુ 6, 3 1 24 નો ચોગડો, બધી 2, 3 1 3, 4 5. 2366. હવે આપણે જમણી બાજુ લઈશું. તો જમણી બાજુમાં કયું છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બે પૂર્ણાંકોનો ગુણાકાર. બે પૂર્ણાંક કયા કયા? તો 26 અને 91. એટલે કે 26 ગુણ્યા 91. 26 ગુણ્યા 91 આપણે કરીએ. 26 ગુણ્યા 91. 1 ની 0, 9 6 54 નો ચોગડો, વધી 5, 9 દુ 18, 18 ને 5 23, 6 1 6, 2 1 2, 6 6 3 2, તો 2366. તો અહીં આપણને ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગઈ. તો આ પરથી આપણે સાબિત કર્યું કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર ગુસ્સા અને લસાના ગુણાકારને બરાબર થાય છે. આપણે આના પછીનો દાખલો જોઈએ. 510 અને 92 ને આપણે સાબિત કરીશું. તો સૌ પ્રથમ આપણે 510 ના અવયવ અને 92 ના અવયવ પાડીશું. ચલો 510 ના અવયવ તો 255 દુ 510. હવે 255 આવ્યા. 2 વડે ભાગ નથી ચાલતો તો 3 વડે ચલાવી જોઈએ. 3 1 24. ઘણા બાળકો છેલ્લે 5 જોઈને એવું નક્કી કરે કે સીધા 5 વડે ભાગ ચલાવીએ, પણ એવું નહીં. 3 વડે ચાલતો હોય તો પહેલા 3 વડે જ ચલાવવાનો. 5 માંથી 4 જાય 1, ઉપરથી 5 લીધા, 3 પંચા 15. તો 85 ગુણ્યા 3, 17 પંચા 85, 1 17, 92. સૌથી પહેલા 2 વડે ભાગ ચલાવીશું. 2 ચોક 8, 2 છંગ 12, 46 દુ
92, 46 ભાગ્યા 2 કરીશું 23 આવશે. 23 અવિભાજ્ય થઈ ગઈ સંખ્યા એટલે 1 ગુણ્યા 23. હવે 510 ના અવયવ તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92 ના અવયવ 2 ની 2 ઘાત ગુણ્યા 23. હવે આનો ગુસા લઈશું. ગુસામાં જે સરખું છે એમાંની નાની ઘાત એટલે કે 2 ની 1 ઘાત બરાબર 2. લસા તો જે સરખું છે તેમાં મોટી ઘાત, ત્યારબાદ વધ્યું એ બધું જ 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. તો આપણે આનો ગુણાકાર કરીએ. 2 નો વર્ગ થશે 4, 4 તરી 12, 12 પંચા 60, તો 60 ગુણ્યા 17. એક 1020 ગુણ્યા 23. તો ગુણાકાર થયો 23,460. તો આ બે વસ્તુ શોધી આપણે, ગુસ્સા અને લસા. હવે આપણે એને ચકાસીએ. તો સૌથી પહેલા ડાબી બાજુ હમણાં કર્યું એમ ડાબી બાજુ છે આપણી ગુસ્સા ગુણ્યા લસા. આની જગ્યાએ કદાચ બે સંખ્યાઓનો ગુણાકાર ડાબી બાજુ લઈશું અને ગુસ્સા લસા જમણી બાજુ લઈશું તો પણ કોઈ વાંધો નથી. ગુસ્સા થયો આપણો 2, લસા થયો 23,460. 23,460 ગુણ્યા 2. $46,920. જમણી બાજુ બે સંખ્યાઓનો ગુણાકાર. તો આપણી બે સંખ્યા છે 510 ગુણ્યા 92. આપણે 510 ગુણ્યા 92 કરીશું. $46,920. તો જુઓ અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ ગઈ. એ છેલ્લે આપણે આમ લખી શકીએ, માટે ડાબા બરાબર જબા. માટે કરીને આપણું મૂળ સૂત્ર લખી દેવાનું, ગુસા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. તે જ રીતે આપણે આપણા પાઠ્યપુસ્તકનો બીજો એક દાખલો લઈએ. 336 અને 54 નો ગુસ્સા અને લસા શોધો અને તેને ચકાસો. તો 336 ના અવયવ પાડીશું. 336 ભાગ્યા 2, 2 ઘા 2, 1 3, 2 6 12, 1 6, 2 8 16, 0 0. તો 168 2, 84 2, 42 2, 21 2, 7 તરી 170. તો અહીં 336 ના અવયવ થઈ ગયા. હવે આપણે 54 ના અવયવ પાડીશું. તો 27 2, 54, 9 તરી 27, 3 તરી 9,
1 તારી 3. તો 336 અવયવ આપણને મળ્યા 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. 54 અવયવ મળ્યા 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. હવે આનો ગુસા તો જે સરખું છે એમાંની નાની ઘાત એટલે કે 2 ની 1 ઘાત, ફરીવાર અહીંયા સરખું છે 3 ની 1 ઘાત. લસા જે સરખું છે એમાં મોટી ઘાત, ફરીવાર જે સરખું છે એમાં મોટી ઘાત ગુણ્યા 7. અહીંયા 2 તારી 6, 2 ની 4 ઘાત 16, 3 ની 3 ઘાત 27 ગુણ્યા 7. ચલો 16 ગુણ્યા 27 કરીશું. ₹432 ગુણ્યા 7 કરીશું. ₹3024. તો આ મળ્યો આપણને ગુસ્સા અને લસા. હવે આપણે જે ચકાસ્યું તે રીતે ફરીથી ચકાસીશું. ડાબી બાજુ બરાબર ગુસા ગુણ્યા લસા. ગુસા છે 6, લસા છે 3024. 3024 ગુણ્યા 6 18,144. એવી જ રીતે જમણી બાજુ બે સંખ્યાઓનો ગુણાકાર. પહેલી સંખ્યા 336, બીજી સંખ્યા 54. તો 336 ગુણ્યા 54. $18,144. તો આ રીતે આપણી ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળી ગઈ. માટે ગુસા ગુણ્યા લસા બરાબર આપેલ બે સંખ્યાઓનો ગુણાકાર. તો બાળકો આપણે અલગ અલગ 3 ઉદાહરણ ચોપડીના અને એક આપણું બનાવેલું એમ કરીને આપણે ચેક કર્યું કે ગુસ્સા ગુણ્યા લસા કરવાથી બે સંખ્યાઓનો ગુણાકાર જેટલી કિંમત મળે. બે સંખ્યાનો ગુણાકાર એ ગુસ્સા અને લસાના ગુણાકાર જેટલો થાય, જ્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સરખી થઈ જાય છે. હવે આની મદદથી આપણે એક નવો દાખલો સમજીએ. આ આપણું સૂત્ર છે, બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર ગુસા ગુણ્યા લસા. તો અહીંયા આપણી 4 કિંમત થઈ, બે સંખ્યાઓ અને ગુસ્સા અને લસા. આ 4માંથી જો કોઈ પણ 3 કિંમત તમારી પાસે હોય તો ચોથી કિંમત તમે શોધી શકો છો ગુસ્સા કે લસા શોધ્યા વિના. એટલે કે તમારી પાસે 3 કિંમત હોય તો ચોથી કિંમત તમને મળી જાય. તો હવે એક દાખલો આપણે સમજીએ. જુઓ, રકમ અહીં તમને આપેલી છે. 306 અને 657 નો ગુસ્સા છે 9, તો લસા શોધો.
તો આમ તો આપણે અવયવ પાડીને પણ લસા શોધી શકીએ, પરંતુ ઘણી વખત પેપરમાં ચોખવટપૂર્વક કહેલું હોય છે કે સૂત્રનો ઉપયોગ કરીને, એટલે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર, આ સૂત્રનો ઉપયોગ કરીને જે તે વસ્તુ શોધો. જો એવું કહ્યું હોય તો સૂત્રથી જ આપણે કામ કરીશું. તો અહીં આપણી પહેલી સંખ્યા એટલે કે એ છે 306, બી છે 657 અને ગુસાઅ એ બી છે 9 અને આપણે લસાઅ એ બી શોધવાનું છે. તો આપણું સૂત્ર મૂકીશું એ ગુણ્યા બી બરાબર ગુસાઅ એ બી ગુણ્યા લસાઅ એ બી. એ છે 306, બી 657 બરાબર એ અને બી નો ગુસ્સા થયો 9 ગુણ્યા લસાઅ 306 અને 657. આ શોધવા માટે 9 આ બાજુ છેદમાં જશે, એટલે કે 306 ગુણ્યા 657 છેદમાં 9 બરાબર લસાઅ 306 657. હવે 306 ભાગ્યા 9 કરીએ તો 306 ભાગ્યા 9, 9 તારી 27, 3 વધ્યા 6, 9 ચોક 36, શેષ 0, એટલે કે 306 ને 9 વડે ભાગતા સંખ્યા મળશે 34. તો 34 ગુણ્યા 657 બરાબર લસાઅ 306 અને 657. તો જુઓ બાળકો, હવે 657 ગુણ્યા 34 કરીશું તો આપણો જવાબ આવશે 22,338 બરાબર લસાઅ 306 અને 657. તો આ રીતે સૂત્રની મદદથી અવયવ પાડ્યા વિના આપણે લસાઅ શોધ્યો. તો આપણે ગુસા લસા વિશેના આ પ્રકરણના દરેક દાખલા જોઈ લીધા. હવે આવતા વિડીયોમાં આપણે આગળના પોઈન્ટનો અભ્યાસ કરીશું. ઓકે, ગુડ બાય.